ये जेठनी बोलावे देरानी आवरण मील मां मोटी बोलावे नानी आवरण मील मां ये जेठनियों मां बड़ा तारा काम रे देरानी मारी मोटी बोलावे नानी आवरण मील मां હું એના ઘરેથી ધીમે ધીમે વાહરવા જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. નર્વી છો ને? હા તબિયત પાણી કેમ છે તમારા? હવે હાલે રાખે હાઈલા રાખે. શું કામ પડ્યું મારું? એ હમણે તારા જેઠની જવાના છે, ખરીદીમાં જવાના છે ને ખરીદીમાંથી આવીને પછી ગગાની ઓનાળા તેડવા જવાનું છે. તો મેં કીધું મારા દેરને કીધું, મેં કીધું ઘરેથી એને બોલાવી લો તાકે ભાભી બોલાવી લો ને એને જે કઈ મગાવું થોડુંક મગવી લે. હા એમ તમે મગ્યું તો આનો હું બિચારીનો વાક. અને હું મંગવું ઈ પાછું લઈ આવશો ને? હું નથી લેવો તો કોઈ ગામના લઈ આવે હે? તમે મને ઘરમાંથી ક્યાંય બહાર નીકળવા દ્યો છો? કાઢા જેવી હો. લ્યો મારે ભાઈ ઘરની બહાર કાઢીને ખોટો ઉજાગરો. પાર્લરમાં આઈબ્રો કરાવવા જાવ તોય તમારે દેર હારે જ હોય મારે. તે આવવું પડે નેઠો નથી તારો. હા પછી મારે તો બાપા ટીવી માં ફોટો દેવો ને કે ફલાણી બાઈ ગવણ રંગની હે ખોવાઈ ગઈ. હા તો હાલો મંગવી લઉં. હા મગવી લે અને માપે મગવજે, ખોટું વ્યાજ ન સડે ઈ રીતે. કેરીના ગોઠલા ખા હને વણી મારા પિયું બેઠો પરદે હે તે સાચો શણગાર મારો સાઈબ હરે જોર બરણ જો
કીધું ક્યાંક ગધની ગોથું ન હા ખાઈ જાય હું લા ખાઈ જાઉં છોડી હા. છોડી હા તારે મગાવવું હે મગાવું છે ને મગવી લે હાલ 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 ઝૂડી ને રણી જામણી હને હરિયાળી ને તાળ ચારણી હવે આગળ નથી છોડવી તારા માલી ઢોર પાછવાડ ચારણી હવે આગળ નથી છોડવી તારા માલી ઢોર પાછવાડ સોણે સજીને શું કરું આટા માર અને મારો પિયું બેઠું પરદેશ સાચું શ્રીગાર વાલમો હું તો જ્યોતિરબારીની વાત સાચું શ્રીગાર વાલમો હું તો જ્યોતિરબારીની વાત હવે મને ઢોલે રમવા મેલને જીજાજી હવે મને ઢોલે રમવા મેલોને જીજાજી એ તાર ચાલવારી ઢોલ મારું ચાંદર વાગે મને ઢોલે રમવા મેલને જીજાજી ચાલવારી ઢોલ તારું ચાંદર વાગે
કાકા કારે બોલાવે ગગલાયા આવજે રે અજા રતી નારણ મહેલ આવજે તે કર્યું મોજાર કાકા બોલાવે ગગલાયા આવજે રે કાકા બોલાવે કે ગયો આવ્યો રે અયો રે કિનારણ મેલ આવ્યો તે કર્યું મોજા કાકા બોલાવે કે ગયો આવ્યો રે શું મમ્મી અડધી રાતે કામ પડ્યું અરે અરે મા દીકરો અત્યાર સુધી ક્યાં હતો બેટા ગગા બાપા ભૂલો પડી ગયો જોશીનગરમાં વયો ગયો તો ક્યાં નગરમાં વહી ગયો તો જોશીનગરમાં ડોશીનગરમાં વહી ગયો તો હા. ઓહો. આ હું બધાય ભેગા થયા આપણા ઘરમાં કઈ ડખો છે તે બેટા તને એમ ન થાય કે મારા મમ્મી થી કામ થતું નથી એમ એ વાત સાચી મમ્મી તમારો કાંઈ વાક નથી મારો કાંઈ વાક નથી હે? હું આમનામ હાવ પાકી ગયો અને આ ઠાકરસિંહ નગરના છોકરા સોસાયટીના છોકરા કેવા મેળા મારે છે બજારે નથી નીકળાતું મને એવો કંટાળો ચડે કે મસાલાવાળી સોડા પીને મરી જાઉં એવું ના કરાય બેટા ન કરાય ને ના એ કરાય. તારી માં લાગુ પડે લાગુ ન પડે એટલે જ પીવાની હોય લાગુ પડે તો મારી હવા નો નીકળી જાય ઘણું સમજે એટલે તમે સમજો જો મારી મમ્મીથી કામ નથી તું થતું તારે સમજવું છે ખીલા એટલે બોલ હું સમજુ તમારું થઈ ગયું એટલે બસ કે હું સમજુ લે લે હા તો પછી એક કામ કર તું મારો દીકરો આજનો દી માલ ઢોરમાં જા તો હું ને તારા કાકો બે તારી બહુ નાણા તેડી આવી બીજું તો હું પૈસા કોણ દે હે તારા વાપરવા? કાકા દે આની પાસે લેવાના હા આ સાલા લુખે જ લગતા હે ઈ એવો લાગે તને દે હે દે જ ને તો લઈ લઉં લ્યો કે ગાવલડી ચારવા નહીં જાવ રૂપા કાકા ગાવલડી ચારવા નહીં જાવ કાવલડી ચારવા જાને કાકા મારું કાવલડી ચારવા જાને કે ગોળિયા મેળા બોલે રૂપા કાકા ગોળિયા મેળા બોલે રે એક એક રૂપિયો આપે રૂપા કાકા કાવલડી ચારવા જાને પીને કેરો રૂપિયો લે રૂપા કાકા રૂપા કેરો રૂપિયો આ બોલે રૂપા કેરો રૂપિયો આપે રૂપા કાકા કાવલડી ચારવા જાને ગાવલડી ગાવલડી ચારવા લોગી ગલડો ગાવલડી ચારવા લો રે અને જો તું ને વહુ ને મહેમાન ને ઘર ભેરા થાવ તો હું હા અમે જીતો. ઘરે જ આવીને સુકરની લાપસી થોડીક મૂકી હા, દઈએ વાંધો નહીં, જાઓ. કરી ઓના તળીને પાછા વળજો એ ભલે ભલે એ આણલા તેડવા હાયલા રો બરી ભાઈ આણલા તેડવા હાયલા રે એ સેવાને મણિયા યજમાન રાજા તું કાન અમરા આયો રે એ રાજા ભરીને હાયલા રો બરી ભાઈ ઓના ભરીને હાયલા રે અરે વીરા પ્રધાન જી મહારાજ સામેથી રબારી ભાઈઓ આવતા હતા આજે આપણા રથની અસવારી જોઈ શા માટે અવળું ફરી ઊભા છે માટે જઈને તપાસ કરો જેવી આજ્ઞા મહારાજ અરે વીરા રાયકા ભાઈઓ આજે તમે અમારા મહારાજની ઘોડે અસવારી જોઈ શા માટે ઉડવું ઊભા છો વીરા રાયકા ભાઈઓ અરે વીરા વરદાન આજ તમને ને મહારાજાને જોઈ નહીં વીરા પણ અમે તો અમારા ગગાની હોનું આણું તેડવા જતા હતા એમાં કઈક ચીજ વસ્તુ ભૂલાવો એવું લાગે છે મને ઉભા ઉભા વિચાર કરીએ છીએ ના રબારી ભાઈઓ આજે બધી ચીજ વસ્તુ તમારી સાથે છે છતાં પણ શા માટે જૂઠું બોલો છો રબારી ભાઈઓ અરે વીરા વરદાન તો જઈને મહારાજાને કહો કે રાયકા ભાઈઓ સાચું ને સત્ય કહે તો મહારાજને માઠું તો નહીં લાગે ને ભલે રબારી ભાઈઓ અરે મહારાજ હા વીરા પ્રધાન વીરા રાયકા ભાઈઓનું કહેવાનું થાય છે મહારાજ શું કહેવાનું થાય છે વીરા આપને જો સાચું ને સત્ય કહેશે મહારાજ તો પોકરણ કેટલા રાજા અજમલને જરા પણ જૂઠું નહીં લાગે ને મહારાજ ના વીરા પ્રધાન તો જઈને રબારી ભાઈઓને કહો કે સત્ય બોલશો ને તો રાજ તરફથી ઇનામ મળશે અને જરા પણ જૂઠું બોલશો તો તમારા ઈષ્ટદેવ કાર્ય ઠાકરના સોગંદઈ સત્ય મનાવવામાં આવશે જેવી આજ્ઞા મહારાજ અરે વીરા રાયકા ભાઈઓ આપ સાચું ને સત્ય બોલશો ને રબારી ભાઈઓ તો અમારા રાજ તરફથી તમને બંને ભાઈઓને ઇનામ આપવામાં આવશે
અને રબારી ભાઈઓ એક પણ શબ્દ જૂઠો બોલશો ને તો આજ તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગન છે રબારી ભાઈઓ, કાળિયા ઠાકરના સોગન છે. અરે મહારાજ, સોગન દેવાના ના હોય, કારણ કે જ્યાં જેવા ધર્મ ધરોધર રાજવી રાજ કરતા હોય મહારાજ, આજે એમની પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હોય, પણ મહારાજ આજ અમે નહીં અરસ વર્ષના લોકો એ વાતો કરી રહ્યા છે. શું વાતો કરે છે રબારી ભાઈઓ? સાંભળો મહારાજ, કે મહારાજ આજમલ તો પાપી પેટે વાંચ્યા છે, અને મહારાજ આજ કદાચ તમે જેવા વાંજિયાના શુકન લઈ આજ અમે મારા ગગાની હોનું આણું તળવા જાય ને મહારાજ, તો આજ અમારો ગોગો પણ વાંજ્યો રી મહારાજ, માટે આ દવડું કરીને ઉભા છે મહારાજ. ના રબારી ભાઈ, એ વાત તમારી જૂઠી છે, કારણ કે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી તો મારે આંગણીએ રમે છે રબારી ભાઈ, તો વાંજ્યો પણ કઈ રીતે કહેવાઓ? અરે મહારાજ, આજે વાત અમે પણ જાણીએ છીએ કે આજ તમારા આંગણાની અંદર જોગ માયા ને ઝાંખી પાડે એક નહીં પણ ભગવતી જેવી ત્રણ દીકરી રમી રહી છે મહારાજ. પણ મહારાજ, દીકરી તો એક પારકા ઘરની આંશ કહેવાય, આજ પરણાવો તો કાલ પોતપોતાને શાસ્ત્રે ચાલી જાય મહારાજ. પણ સંતાનની અંદર બાડો બબડો કે લૂલો લંગડો એક કોર હોય તો આજ તમારા ગયા પછી આ પોકળની ગાદીનો વારસદાર થાય મહારાજ, નહીતર એક દિવસ આ પોકળ ઘરને મણમણના તાળા દેવાય મહારાજ. આજ દુઃખ તો અમને વાતનું છે. હા રબારી ભાઈ, તમારી વાતો સત્ય માનું છું. જો આજ તમને ઓડાસુકન થતા હોય તો કાલે સવારે સૂરજ ઉગતાની સાથે જરૂર તમારા ગગલાના હો દેવો તમારો હુકમ અને મારા રાજમાં આવી નામ પર લઈ ઘણી જાઓ. ખમા અંદાતાને ઘણી ખમા. એ માટે સોગનિયા લેવા આયલા રબારી ભાઈ, સુકનિયા લેવા આયલા રે. અરે વીરા બલ્લા, જી મહારાજ. આજે રયત આપણું જન્મ થાય, ડગલે ને પગલે મને વાંજિયાના મેણા બોલે છે, તો આવા મેણા મારાથી સહન થતા નથી, માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. જેવી આજ્ઞા મહારાજ. એ જી આજ પર દાદાએ બોલાવે રાજમાતા આવજો રે. હે આવો તન રાજને દરબાર પરગાન, આજ પર દાદાએ બોલાવે રાજમાતા આવજો રે. હે રાજના પૈયા તમારા કામ પરદાન, આજ પર દાદાએ બોલાવે રાજમાતા આવજો રે. અત્યારે રાજ દરબારની અંદર મને બોલાવવાનું કારણ મહારાજ બોલાવે. કે આજે સતી રે એ આવીને રાઈને શરણે નામે, હે નમનું પરવાર રમવાર, સતી રે એ આવીને રાઈને શરણે નામે. ના સતી રાણી,
હા સતી. કે આજે તમે કહો છો કે રાજની રીત આપણને વાંચ્યા મેણા બોલી છે. હા સતી રાણી. તો સ્વામી આંગણિયાની અંદર લાસા લક્ષ્મી સગુણા જોગમાયા જેવી તણતણ દીકરી આપણા આંગણામાં રમે છે તો આપણે વાંચ્યા કઈ રીતે કહેવાય? હા સતી, એ વાત તો હું પણ જાણું છું કે આપણા આંગણાની અંદર ત્રણ દીકરી તો રમે છે સતી, પણ દીકરી તો એક પંખીનો માળો કહેવાય. આજે પ્રણાવશું તો કાલે પોતપોતાને સાસરે વહી જશે સતી, પણ સંતાની અંદર બાડો બબડો કે લુલો લંગડો જો એકાદ કુંવર હોય તો આપણા ગયા પછી આ પોકરણગઢની રાજગાદીનો વારસદાર થઈ રાણી. સત્ય વાત છે સ્વામી. નહીતર એક દિવસ આપણા જગને મનમનના તાળા દેવાશે સતી. સત્ય વાત છે મારા નાથ. તો મારે હવે કાચી વિશ્વનાથના શરણે જવું છે. જવાની મને રજા આપો સતી. ભલે સ્વામી. તો અત્યારે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે. તો નકરીથી સાસરીએ વળાવી પછી તમે રાજી ખુશીથી મને સીધાવજો. ભલે સતી. અરે વીરા પ્રધાન. જી મહારાજ. રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. જેવી આજ્ઞા મહારાજ. ये આજે પરદાન બોલાવે તોર દેવ આવજો રે. એ આવતર રાજને દરબાર પરદાન બોલાવે તોર દેવ આવજો રે. પ્રધાનજી રાજ દરબારમાં કામ પડ્યું. મહારાજ બોલાવે. પ્રણામ મહારાજા પ્રણામ. જય માતાજી, જય સૂર્યદેવ. રાજની અંદર બોલાવવાનું કારણ? હા ભૂદેવ, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ કે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થયા છે, તો તેમના લીલોડા સુફળ લઈ તમારે દેશને પ્રદેશ જવાનું છે ભૂદેવ. અરે મહારાજા, ક્યાં રાજ્યમાં જાઉં, ક્યાં રાજ્યમાં ન જાઉં? હા ભૂદેવ, દેશ જાજો, પરદેશ જાજો, એક પિંગલગઢ નહીં જતા ભૂદેવ. અરે મહારાજા, પિંગલગઢ ન જવાનું કારણ? હા ભૂદેવ, પિંગલગઢ ન જવાનું કારણ તો એ જ કે પિંગલગઢના રાજા પટિયાર તેમની સાથે અમારે 20 વર્ષ થયા વેર, માટે પિંગલગઢ નહીં જતા ભૂદેવ. અરે મહારાજા, તમારે પણ મને એક વચન આપવું પડશે. કહો ભૂદેવ. કે જે રાજ્યમાં શ્રીફળ ઝીલાવું એ મારી વાત માન્ય રાખવી પડશે. હા ભૂદેવ, આપ જે રાજ્યમાં શ્રીફળ ઝીલા આવશો વાત હું તમારી માન્ય રાખીશ ભૂદેવ. ભલે મહારાજા, જેવી તમારી આજ્ઞા. એવો દેશ રે એ જોયો રે યજમન નાયા પરા દેશ જોયો. એવો એક આન જોયો પિંગલગઢ રે યજમન રાજ.
ધરતી માતા રે મારી માં વડી રે હે જે કેડે હે કટારી અંગે તમાર બેરા હાય હાથમાં સિંહોરી દલવાડ હાથમાં સિંહોરી દલવાડ કેડે રે કટારી અંગે તમાર બેરા હાય જે કઈ કઈ નગરી નો હું તો રાજવી રે હે સુરે હોયે મેરા નામ સુરે હોયે મેરા નામ કઈ કઈ નગરી નો હું તો રાજવી રે હે જે બિંગલ ગઢનો રે હું તો રાજવી રે હે બડિયાર હોયે મેરા નામ બડિયાર હોયે મેરા નામ બિંગલ ગઢનો રે હું તો રાજવી રે હે જે પ્રધાન બનાને સભા સુની રે લગે હે એ સુના રાજ ને દરબાર સુના બિંગલ ગઢના રાજ પ્રધાન બનાને સભા સુની રે લગે હે राजन बोलावे वर्धन वजे रे हे राज ने दरबार योजना मने दरबार राजन बोलावे वर्धन वजे रे हे આજે રાજન બોલાવે વર્ધન રે अरे वो वर्धन जी हो आइवा राजन दरबार आइवा अपने दरबार राजन बोलावे वर्धन धनिया विने रहने नमन करे अरे शाबाश प्रधान जी शाबाश नमन करे वारंवार पर धनिया विने रहने नमन करे अरे बापू અત્યારે અડધી રાતે બોલાવવાનું કારણ अरे प्रधान जी જી બાપુ અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ છે હા અરે આપડા બિંગલગઢ નગરીની પ્રજા આજે સુખી શકે દુખી છે પ્રધાનજી અરે બાપુ તમારા જેવા મહારાજા હોય અને મારા જેવો પતિ ગયેલો પ્રધાન હોય તો આપણે રેતને સનું દુખ અરે બરાબર છે પ્રધાનજી હા માટે આપ ગઢના કાંગરે કોણ મરી ગયો અરે આપડા ગઢના કાંગરે આજે કાલીકોલ ઢવકા કરી રહી છે તો આપડા રાજની અંદર આજ કો મહેમાન ગતિ કરવા માંગે છે હા માટે આપણી રાજની ડેલીએ એવી સોકી ભરા કરવાના છે કે મારી રજા સિવાય ત્યાં સકલો પણ ન ફરકવું જોઈએ કાંઈ વાંધો ને બાપુ બે જાવ તમે તમારા સકી કે સકો કાંઈ ન આવવા દો જગદંબા મારી જોગણી જગદંબા મારી તું જોગણી એ મારી જપીએ તિહારો જા ये माड़ी अखंड तोरा दीवड़ा बने ये माड़ी तू परगट थाने आपोया ए अखंड भगवती आयुना दीवड़ा बने
ये माड़ी तू परगट थाने आपोया शब्द उच्चारण सरस्वती शब्द उच्चारण सरस्वती ए मती दीजे मोरी मां भूला अक्षर यमले बतावजे तारा गुणला गम दिन रात ए भूला अक्षर यमले बतावजे तारा गुणला गम दिन रात तो एवी सुंदर बधानी रूणी श्रीनाथजीની ફરમાઈશ હોય હા કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મા પ્રભુજી હો ये मारा घटमा विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी मारो मननो सीमोने वनाराम मारो मनडू जे गोकुळ वनाराम એ હા મોજ હા ये मारा घटमा विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी એ હા મારી જૂનાગઢની મોજ હા ये मारा घटमा विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी આ મોજ હા जय श्रीनाथजी हो मारा आंगणी तुलसीना ये वारुड़ा सोण मारा प्राण जीवन मारा घटमा विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी नाथजी बोलो श्री यमुनाजी बोलो श्रीनाथजी बोलो श्री यमुनाजी बोलो श्रीनाथजी श्रीनाथजी जी महाप्रभुजी श्रीनाथजी श्रीनाथजी श्री महाप्रभुजी श्रीनाथजी बोलो श्री यमुनाजी बोलो श्रीनाथजी बोलो श्री यमुनाजी बोलो मारा घटमा विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी ये मारा घटमा विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी
મન મોર બની થનગટ કરે મન મોર બની થનગટ કરે હો મન મોર બની થનગટ કરે મન મોર બની થનગટ કરે મન મોર બની થનગટ કરે ઓલી ગાડી કામડિયું લાલ ધાબડિયું ફૂલ સાબડિયું સિર પરે ઓલી ગાડી કામડિયું લાલ ધાબડિયું ગાડી કામડિયું લાલ ધાબડિયું ફૂલ સાબડિયું સિર પરે નવ લાગે હે લોગડી આડિયું ભેડિયું નવ લાગે હે લોગડી આડિયું ભેડિયું મળિયું મંડળે રાસ રમે રાણી રૂડીમાની ફરમાઈશ હોય એ આપણે બાપા કેરાડા ગામની અંદર કાળિયા ઠાકર આજે એમ કહેવાય કે રાણી રૂડીમાના જે ઠાકર એ કહેવાય આજે એની સુંદર મજાની ફરમાઈશ લઈ લઈ કેરાડા ગામ મારી તમારા સોહામણા એ અને સોભી રહ્યા છે રાણી રૂડીમાં એ અમારી ભરવાડ કુળમાં તમે અવતર્યા એ અમારી ધન ધન છે આવા કેરાડા રૂડા ગામ એ અમારી ભરવાડ કુળમાં અવતર્યા એ મારી ધન ધન છે કેરાડા અવતાર ગામ ફાંગલિયા કોણને ઉજળું કરી માયા દીપાવ્યું કેરાડા ધામ આપા હીરાની ભગતી તણી અરે ત્યાં તો ઠાકરે જમાવ્યો ઢાક એ 5 વર્ષની ઉંમરે જેને ટટલી આંગળીઓ જેને ઠાકર લઈ આવ્યા હોય એ માં ભગવતી એ જોગમાયા કે રાજકોટની બજારમાં અત્યારે ભરવાડનો દીકરો કદાચ રાણીમાં રોડીમાના મંદિરે જઈ ત્રણ તાજમ ભરી આવે અને માં ભગવતી કદાચ ન્યાયના તોલે હાલે એને માં રાણીમાં રોડીમાનો ઠાકર રમેશને માટે ભેળો રહ્યા છે ઈ રાણીમાં રોડીમાની વાત છે મારો બાપ હા ये भरवाड़नी सदी करी ए भरवाड़नी ये भरवाड़नी सदी करी ये नारायणी रूड़ी माना ये नारायणी रूड़ी माना ए ठाकर हारे लागी लगनी भजिया सुंदर सा
એવી સુંદર મજાની આવડેમાં અને એમાં ભગવતી ખોડિયારમાંના ભેડિયાની ફરમાઈશ હોય.